મોરબીના જેતપરમાં જે ખેડૂત આંદોલન છે તે હવે આર પારના મૂડમાં છે. વીજ લાઈન સામે 11 દિવસના ઉપવાસ બાદ સરકારે હવે વાતચીત માટે હવે ખેડૂતોને આમંત્રણ આપ્યું છે, પણ ખેડૂતોએ આ આમંત્રણ ફગાવી દીધું છે. શું રે સમગ્ર મામલો અને ખેડૂતોની શું માંગો છે તેની વાત કરશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીનું જેતપર ગામ હાલ ખેડૂતોના આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ખેતરોમાં વીજ લાઈન નાખવાની જે કામગીરીનો વિરોધ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો છેલ્લા 11 દિવસથી આમરણ ઉપવાસ પર ઉતર્યા છે અને આ મામલે મોરબી જિલ્લાના કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે સરકાર ખેડૂતોની 6 માંગણીઓ અંગે હકારાત્મક વલણ ધરાવી રહી છે. તંત્રએ વીજ થાંભલા નાખવાની કામગીરી અટકાવી દીધી છે અને ખેડૂતોને રૂબરૂ વાતચીત માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જ્યારે સરકાર ખુલ્લા મનથી ચર્ચા કરવા માંગે છે ત્યારે ખેડૂતો કેમ પીછેહટ કરી રહ્યા છે? આનો જવાબ એ છે કે જે ખેડૂતોનો બદલાયેલો મિજાજ. પ્રાંત અધિકારી અને ડીવાયએસપી જ્યારે લેખિત આમંત્રણ લઈને પહોંચ્યા ત્યારે ખેડૂતોએ તેને નકારી દીધું, કારણ કે ખેડૂતોની અગ્રણ જે નેહુલ અમૃતિયા છે તેમણે સ્પષ્ટ કહ્યું કે ખેડૂતોએ અગાઉથી જ પોતાની માંગણીઓ લેખિતમાં આપી દીધી છે અને હવે તેમને ચર્ચા કરવાનો કોઈ મતલબ થતો નથી. પણ એ માંગણીઓ સ્વીકારવાની નક્કર લેખિત ખાતરી જે છે એ સરકાર પાસેથી અમારે જોઈએ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારના પરિપત્રમાં માત્ર ટેકનિકલ અભ્યાસની જ વાતો છે, વિશ્વાસપાત્ર વાતો કોઈ જ પણ નથી. ખેડૂતોને ડર એ છે કે જો તેઓ લેખિત ખાતરી વગર ચર્ચામાં જશે તો કદાચ તેમની માંગણીઓ ખાલી વાતોમાં દબાઈ જશે અને આના જ કારણે તેમને વાતો નથી જોઈતી, તેમને નક્કર પરિણામ જોઈ રહ્યા છે. સૌ પહેલા ખેડૂત આગેવાનોને સાંભળીએ અને જે સમયે જ્યારે આજે અધિકારીઓ જે છે ખેડૂત આગેવાન પાસે પહોંચ્યા અને ત્યાં શું વાતચીત કરવામાં આવી દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. નથી વાતચીત અમે એસડીએમ સાહેબ આવેલા હતા ત્યારે અમે મૌખિક રજૂઆત કરેલી હતી. એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો. અમે 5 દિવસ સુધી ઉપવાસમાં હતા, તેમ છતાં અડધી કલાક બેસીને અમારે આજે 6 પોઈન્ટ ટુ પોઈન્ટ અમે લખીને આપેલા છે. ટાવરમાં કેટલા પર્સન્ટ, એક મિનિટ સાહેબ, ટાવરમાં કેટલા પર્સન્ટેજ, કોરિડોરમાં કેટલા પર્સન્ટેજ, 6 પોઈન્ટ 1 બાય 1 લખીને આપેલા છે. એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબે ગાંધીનગર મોકલેલા છે. અમારી માગણી એ હતી કે એ 6 પોઈન્ટ જો 100% સ્વીકારે છે તો લખીને આપે કે આ બધા પોઈન્ટ અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છે, અથવા તો એના જે સચિવો છે ગાંધીનગર ઉર્જા વિભાગના જે પણ વ્યક્તિ હોય એને ટેકનિકલી અભ્યાસ કરેલો હોય અમારી રજૂઆતનો, અને એ અભ્યાસ ઉપરથી સરકાર એમ કે ભાઈ કોરિડોરમાં અમે 230% નહીં કરી શકી, એની જગ્યાએ અમે 200% કરશું કે આટલા કરશું, જે કરશું એમને લેખિતમાં આપવાની વાત સમજાણું સાહેબ. એ અમને લેખિતમાં આ પત્રમાં નથી, બરોબર, ખાલી અમે અભ્યાસ કરેલો છે પણ એ આમાં લેખિતમાં નથી, એટલે અમે આ પત્ર સ્વીકારતા નથી. અને ફરીથી અમે ઉર્જા વિભાગ અથવા મુખ્યમંત્રીને પ્રાર્થના કરી છે, અમે જે પ્રમાણે કહી રહ્યા છીએ એ પ્રમાણે તમે લેખિતમાં આપો, બરોબર. અને અમને લાગે છે ખેડૂત અમારી હિતેચ્છુ સરકાર છે, 100% સ્વીકારશે, એ પ્રમાણે લખીને આપશે. અમે ખેડૂત જવા તૈયાર છીએ, કમિટી જે કહેશે એ પ્રમાણે, બરોબર. ઓકે સાહેબ, ધન્યવાદ તમે આવ્યા બદલ. એક પરિપત્ર આપવામાં આવ્યો છે, એક લેટર આપવામાં આવ્યો છે કે તમને બોલાવવામાં આવ્યા છે, તમને શું જોબ આપ્યો છે, શું કાંઈ? પહેલી વસ્તુ તો પરિપત્ર આપ્યો નથી, બરોબર. ખાલી લેટર આવ્યો હતો, એસડીએમ સાહેબ અને ડીવાયએસપી લઈને આવ્યા હતા. અમે એનું વાંચન ખાલી કર્યું છે. વાંચન કર્યું છે એટલે તરત અમે એનો અસ્વીકાર કરી દીધો છે. જે એસડીએમ સાહેબ અહીંયા 3 વખત 4 વખત આવેલા છે. અમારી જે રજૂઆત હતી ને એ અમે પહેલાં મૌખિક કીધી સાહેબ, એટલે સાહેબે એમ કીધું કે અમારે ગાંધીનગર મોકલાવી છે, મૌખિક ના ચાલે, તમે લેખિતમાં આપો. હું 5 દિવસ ભૂખેલો હતો. એસડીએમ સાહેબને અડધી કલાક બહીને મેં વસ્તુ લેખિતમાં લખીને એસડીએમ સાહેબને લેટર આપેલો છે મારું હેન્ડરાઇટિંગમાં, એની કોપી પણ તમને મળી જશે, બરાબર. એ અમે મોકલેલી છે, બરાબર. અને ત્યારે પછી સાહેબને કીધું હતું આ અમારી રજૂઆત છે. હવે ઉર્જા વિભાગ અમારી આ 6 પોઈન્ટની રજૂઆતમાં શું કરવા માગે છે? 6 પોઈન્ટ 100% સ્વીકારવા માગે છે, સૈદ્ધાંતિક મજૂરી આપવા માગે છે, કે 6 માંથી 2 પોઈન્ટમાં પ્લસ ઓર માઇનસ કરવા માગે છે. જે પણ હોય ઉર્જા વિભાગ અથવા તો મુખ્યમંત્રી અથવા સરકાર છે, બરોબર, અમને લેખિતમાં રાઇટિંગમાં આપે કે તમારી આ 6 રજૂઆત હતી, એ 6 રજૂઆતમાંથી આટલી રજૂઆતમાં અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છે, બાકીમાં આ અમારે પ્લસ ઓર માઇનસ છે. એ અમને લેખિતમાં એ લેટરમાં કશું છે જ નહીં. ખાલી અમારો જે લેટર એનું ખાલી ઓલો ટાંકી દીધો સંદર્ભ, આ લેટર નંબર,
પણ લેટર નંબર નહીં, પણ એ લેટરમાં અમારી 6 રજૂઆત અમે એક પોઈન્ટમાં 6 રજૂઆત આપેલી છે. 6 પોઈન્ટમાં સરકાર ક્યાં પ્લસ ઓર માઇનસ કરવા માગે છે, અને સરકારશ્રી ના કહેવાય ને, અહીંયા સચિવો છે, ઉચ્ચ લેવલના અધિકારી છે, ટેકનિકલ માણસો છે, અમારા લેટરનો અભ્યાસ કરીને એમાં જે પ્લસ ઓર માઇનસ કરવું એમને લેખિતમાં આપે. એ તો આપ્યો નથી, અને ડાયરેક્ટ અમને એમ કે ચાલો ગાંધીનગર વાત કરવા. તો આ તો એના જેવું થાય છે. વાંઢિયાવાળા લેખિતમાં રજૂઆત કરવા ગયા, 8 મહિના જેવો લગભગ સમય થઈ ગયો છે, કોઈ પણ પ્રકારનું આશ્વાસન સિવાય કાંઈ મળ્યું નથી. પછી દ્વારકાવાળા ગયા છે, કોંઢવાળા જઈને આવ્યા છે, સરકારશ્રી તરફથી કોઈ પણ નથી આવેલું. એટલે ખેડૂતોમાં અવિશ્વાસ ઊભો થઈ રહ્યો છે, અને એ અવિશ્વાસ સરકારશ્રી તરફથી ભવિષ્યમાં ન થાય તે માટે અમે કહીએ છીએ કે અમે 6 મુદ્દા લખીને આપ્યા છે. એ 6 મુદ્દાના વિવરણ સાથે તમે અમને આમંત્રણ લેટર મોકલો કે આ 6 મુદ્દા છે, એમાંથી આટલા મુદ્દાની અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છીએ, અને આટલા મુદ્દામાં અમે આ પ્લસ ઓર માઇનસ કરીને આપવા માંગીએ છીએ. એ અમે એસડીએમ સાહેબ આપવા આવેલા હતા, એ લેટરમાં ઉલ્લેખ છે જ નહીં. એટલે અમે એ લેટરનો અસ્વીકાર કર્યો છે, અને એસડીએમ સાહેબ પ્રતિનિધિ તરીકે આવ્યા હતા. અમે એને ફરીથી કીધું કે તમે ફરીથી ઉર્જા વિભાગને રજૂઆત કરો કે ભાઈ અમારી માગણી છે, એ માગણીના એક વિવરણ વાઇઝ અમને પહેલાં આપે, કારણ કે અમે ખેડૂતે લેખિતમાં આપ્યું છે. અમને આપશે તો અમે ખેડૂતોનો અભ્યાસ કરશું. અભ્યાસ થશે તો પછી અમે અહીંયા ટેબલ ઉપર ચર્ચા કરશું. જે પણ લોકો હશે ગાંધીનગર, તે પહેલાં કઈ રીતે ચર્ચા થાય? સરકાર એનું સ્ટેન્ડ ક્લિયર જ નથી કરતી. ઉર્જા વિભાગ એનું સ્ટેન્ડ ક્લિયર કરે એકવાર તો ચર્ચા થાય ને. સરકારે એમ કીધું છે કે તમારી જે કાંઈ માંગણી છે એના બાબતે અમે પોઝિટિવ છે, તમે આવીને ચર્ચા કરો, એવું અમે લેટરમાં ઉલ્લેખ છે. તો આ બાબતે તમે શું કરશો? જો બારી વખતે ખેડૂતો મળવા ગયા છે, પોઝિટિવ જ કીધું છે, બરોબર. અમે મૌખિક પોઝિટિવથી ના ચાલે, અમે લેખિતમાં એક પોઈન્ટ વાઇઝ રજૂઆત કરેલી છે સાહેબ. તો એની પાસે ટેકનિકલ માણસો છે, નથી એવું તો નથી. તો એ ટેકનિકલ માણસોની અમારી રજૂઆત છે, એનો અભ્યાસ કરી લે. અભ્યાસ કરીને સરકાર શું દેવા માંગે છે એમને આપો. હવે તમારું નથી આગળનું સ્ટેન્ડ શું છે? આગળનું સ્ટેન્ડ અમારું આ જ છે, બરોબર. જ્યાં સુધી એ ઉર્જા વિભાગ અથવા સરકારશ્રી તરફ અમારા જે 6 પોઈન્ટની રજૂઆત છે, એ પોઈન્ટનું વિવરણ વાઇઝ અમને નિમંત્રણ નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર નથી જવાના. આ અમારા દરેક ગુજરાતના, હવે અહીંયા જેતપરનું નથી, આ દરેક ગુજરાતના ખેડૂતો આવી રહ્યા છે. દરેક ગુજરાતના ખેડૂતનું આ સ્ટેન્ડ છે, અને ત્યાં સુધી અમે આમંત્રણ ઉપવાસ ચાલુ છે અને ચાલુ રાખવાના છે. જ્યાં સુધી આ જગતનો તા છે ને, એના શરીરમાંથી જીવ ન નીકળી જાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ લડાઈ હવે જોવા જઈએ તો આર પારના મૂળમાં છે. જે બાજુ જમીન અને વીજ લાઈન પૂરતી સીમિત નથી રહી, પરંતુ આ લડાઈ બની ગઈ છે વિશ્વાસની. તંત્ર અને ખેડૂતો વચ્ચે જે વિશ્વાસનો અભાવ જે છે, આ મામલે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ખેડૂતો પોતાનો હક માટે મક્કમ છે, તો વહીવટી તંત્ર પોતાની કાયદાની મર્યાદામાં રહીને કામ કરવા ઈચ્છી રહી છે. આ માઠગાંઠ વચ્ચે ઉપવાસ તો ચાલુ છે, અને સમય જતાં આ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું હોય એવા એંધાણ પણ લાગી રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે શું સરકાર ખેડૂતોનો વિશ્વાસ જીતવા માટે લેખિત બાંહેધરી આપશે, કે પછી આંદોલનનો કોઈ નવા વળાંક તરફ જશે? અત્યારે જેતપરના ખેડૂતોની લડાઈ એક નિર્ણાયક તબક્કે છે, અને લોકશાહીમાં વાતચીત જ એક ઉકેલ છે. પરંતુ વાતચીત ત્યારે થાય જ્યારે સામે પક્ષે પારદર્શિતા હોય, અને અત્યારે ખેડૂતો અને સરકાર વચ્ચે પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સરકાર પર કોઈ જ પણ પ્રકારે ભરોસો નથી, એ સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ખરેખર આ મામલે શું નિવેડો આવે છે કે નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.